દૂધ ડેરી એ પશુપાલકોની કામધેનુ છે, ત્યારે ડેરીના નફામાંથી ડેરી સંચાલકો નક્કી કરે એ મુજબ પશુપાલકોને જે તે ડેરીના નીતિ નિયમો મુજબ વેચવામાં આવે છે। ત્યારે અરવલ્લી સાબરકાંઠાની સાબર ડેરી દ્વારા છેલ્લા કેટલાય સમયથી ભાવફેર ન અપાતા સાબર ડેરી ડિરેક્ટર જસુ પટેલે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી। સાબર ડેરી એ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા પશુપાલકોની કામધેનુ છે। આ ડેરીનો જે વાર્ષિક નફો થાય તેમાંથી કમિટી નક્કી કરે તે મુજબ ભાવફેર પશુપાલકોને ચૂકવવાના હોય છે। તો દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં એ નાણાં પશુપાલકોને ખેતીના કામમાં ઉપયોગમાં આવે એ આશયસર આપવામાં આવે છે। ત્યારે આ વર્ષે પશુપાલકોને ભાવફેર આપવામાં આવ્યો નથી, જેથી પશુપાલકોના વ્યવહાર થંભી ગયા છે। ખેતી માટેનું મટીરિયલ લાવવું હોય, બાળકોના અભ્યાસની ફી ભરવી હોય, પુસ્તકો લાવવા હોય, આ તમામ આયોજનો આધાર ડેરી દ્વારા અપાતા ભાવફેર પર છે। ત્યારે સાબર ડેરી દ્વારા હજી સુધી પશુપાલકોને ભાવફેર આપવામાં આવ્યો નથી, જેથી સાબર ડેરી ડિરેક્ટર જસુ પટેલ અને ખેડ બ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી જિલ્લા કલેક્ટરની ચેમ્બર આગળ બેસી વિરોધ દર્શાવ્યો હતો અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને પશુપાલકોને ઝડપથી ભાવફેર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ગઈકાલે બાયડ તાલુકા કોંગ્રેસ સમિતિ અને નગર કોંગ્રેસ સમિતિ દ્વારા મારી ઉમેદવાર તરીકે આભાર દર્શન માટેની મિટિંગ રાખી હતી, ત્યારે મોટી સંખ્યામાં ગામના લોકોની એક રજૂઆત હતી કે બાયડ ખાતે હાલ કાર્યરત તાલુકા પંચાયતની કચેરી અને મામલતદારની કચેરી બાયડથી 4 કિલોમીટર દૂર ખસેડવાની જે હિલચાલ ચાલે છે એનો એ લોકોએ વિરોધ કર્યો હતો કે નાનામાં નાનો માણસ, ગરીબ માણસને તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીની જરૂર પડતી હોય ત્યારે બાયડથી ફરી પાછું એને 5 કિલોમીટર દૂર જવું પડે તો 50 રૂપિયા તો એને આવવા જવાનું ભાડું થઈ જાય અને સમયનો પણ બગાડ થાય। એટલે લોકોની માગણી એવી હતી કે આ કચેરીઓ બાયડ ખાતે જ કાર્યરત રહેવી જોઈએ અને એ લોકોની માગણીનો પડઘો પાડવા માટે અમે આજે કલેક્ટરશ્રીને એ બાબતે આવેદનપત્ર આપીને વિનંતી કરી છે કે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી બાયડ ખાતે જ ચાલુ રહેવી જોઈએ। અમે લોકોએ ગઈકાલે જ મિટિંગમાં નક્કી કર્યું છે કે જો સરકાર આમાં નહીં માને તો પ્રાંત કચેરી બાયડ ખાતે અમે મોટી સંખ્યામાં ગામ લોકો સાથે પ્રતિક ધરણાનો કાર્યક્રમ કરીશું અને રેલી આકારે ત્યાં પણ આવેદનપત્ર આપવાનું અમે નક્કી કરીશું। અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદકોનું જે આર્થિક પરિસ્થિતિ એને મજબૂત કરવી હોય, એમને આર્થિક રીતે જીવતા રહેવું હોય તો સાબર ડેરી વર્ષો વર્ષ આખા વર્ષનો ભાવફેર આ 30 જૂન પહેલો વેચી દેતા હોય છે, એ સામાન્ય રીતે નિયમ છે। પણ ચાલુ સાલે ચેરમેનની ચૂંટણી કયા સંજોગોમાં નથી થઈ, કયા કારણોથી નથી કરવામાં આવી, શું એમની અંદર ચાલ છે, આ કંઈ ખ્યાલ આવતો નથી। હું પણ સાબર ડેરીનો ડિરેક્ટર ચૂંટાયેલો છું। ભારતીય જનતા પાર્ટીના 15 હોવા છતાં, સરકાર ભારતીય જનતા પાર્ટીની હોવા છતાં આ જિલ્લાના ખેડૂતોને બિયારણ, ખાતર, ચોમાસાનું નવું વાવેતર, ખેડ અને બાળકોની ફી અને ચોપડા માટે આ એક ખૂબ તાતી જરૂરિયાત છે। નાણાકીય ભીંસ અનુભવી રહ્યા છે, લોકો ખૂબ તંગ થઈ રહ્યા છે, ત્યારે આ લોકોની ફેવરમાં અમારા નેતા, ખેડબ્રહ્માના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર તુષારભાઈ સાહેબના નેતૃત્વમાં અમે આવેદનપત્ર કલેક્ટરશ્રી અરવલ્લીને આપ્યું છે અને ટૂંકા સમયમાં જો આ ચૂકવણું નહીં કરવામાં આવે તો સાબર ડેરી ખાતે દૂધ ઉત્પાદકો ભેગા થઈ હલ્લાબોલ કરી અને આ પૈસા વહેલી તકે અપાય એની વ્યવસ્થા કરવા માટે અમે સજાગ છીએ। જરૂર પડે પૂરું આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે। દિન 2ની અંદર જો આ નિર્ણય લેવામાં નહીં આવે તો અમારે સાબર ડેરી ખાતે હલ્લાબોલ કરી અને આ પત્રકારો મારફતે જિલ્લાની ચેનલો મારે ઘેર ઘેર સુધી સમાચાર પહોંચાડી અને સાબર ડેરી ઉપર હલ્લાબોલ કરીશું। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।